નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે. હું કમલેશ. આજે આપણે ભુજમાં કૃષિ મેળાનું આયોજન થયેલું છે તે જોઈએ, જે 3 તારીખથી 6 તારીખ સુધી આયોજન છે. તો ચાલો જોઈએ. મિર્ઝાપર રોડ ઉપર અહીંયા આયોજન થયેલું છે. અહીંયા આપણે કૃષિ મેળામાં જુદા જુદા પ્રકારના સ્ટોલ છે જે ખેતીને લગતા, તો એ જોઈએ આપણે. અહીંયા સ્ટોલ લગાવવામાં આવેલા છે. એગ્રોસોયલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડનો સ્ટોલ છે. અહીંયા ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડનો સ્ટોલ છે. ત્યાં અલગ અલગ પ્રકારના ખાતરો આવેલા છે. ઓર્ગેનિક ખાતર છે. અહીંયા નર્સરી માટેનો સ્ટોલ છે. સિદ્ધિ પ્લાન્ટ. કેસર આંબાની કલમ માટેનો અહીંયા સ્ટોલ છે. શ્રી હરિ નર્સરી. અહીંયા ડ્રોન માટેના સ્ટોલ છે, જે દવાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ થાય છે ખેતીમાં. અહીંયા થ્રેશરનો સ્ટોલ આવેલો છે. બાજુમાં ટ્રેક્ટરનો સ્ટોલ. અહીંયા ટ્રેક્ટરનો સ્ટોલ છે. સોલિસ કંપનીના ટ્રેક્ટર છે. અહીંયા ડ્રીપ ઇરિગેશન માટેનો સ્ટોલ છે, પેરાગોન કંપનીનો. ઓર્ગેનિક ખાતર માટેનો સ્ટોલ. जय श्री राम। मेरा नाम सत्यम शर्मा है। मैं डीसीएम फर्टिलाइजर एंड केमिकल से ये हमने आज हाई टेक मिला में अपनी शॉप लगा रखी है। इसमें हमारा जो मेन फोकस है वो दाड़म पे है। जो दाड़म में भुज में हम दाड़म करते हैं, उस दाड़म पे मेन फोकस है हमारा। ये प्रोडक्ट है, इसमें ग्रेड 1 और ग्रेड 2। यहाँ पे हमने कुछ लॉन्ग टाइम में हमने यहाँ पे कुछ डेमो भी लगा रखी थी यहाँ पे, तो उसके बारे में हमने यहाँ पे फार्मरों को जागरूक कर रहे हैं उसके लिए। ये हमारा पीछे जो ग्रेड 1 और ग्रेड 2 में जो फार्मर के लिए हमने मेंटेन कर रखा है वो ये है ग्रेड 1 और ग्रेड 2 अपना। અહીંયા ગ્રીન ઇન્ડિયાનો સ્ટોલ છે, જે ઓર્ગેનિક ખાતર બનાવે છે. આ વેધર સ્ટેશન મશીન છે. અંજીર છે. ઇલેક્ટ્રિક ફેન્સિંગ મશીન, ઝાટકા મશીનનો સ્ટોલ છે. ડી ફાર્મ. ડ્રોન, હોટેલ ડ્રોન સર્વિસ. પશુદાણ બનાવવા માટેનું આ મશીન છે, મિલવિન કંપની.
ટ્રેક્ટર શોરૂમ. અહીંયા રોટાવેટરનો સ્ટોલ છે. હેરો. આ ભગવતી થ્રેસર, જે ઓટોમેટિક ચણા, તુવેર દરેક પ્રકારના કઠોળ થ્રેસર છે. રોટાવેટર છે. ફાર્મ ટ્રેકના ટ્રેક્ટર. રોપાનો સ્ટોલ છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ઉપમાનું આ સ્ટોલ છે, જે ઓર્ગેનિક રીતે ગાય આધારિત બધી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. પશુ આહાર માટેનો સ્ટોલ છે. જીકે ફીડ્સ. અહીંયા મશીનરી, જે તુવેર, ચણા એને કાઢવા માટેના થ્રેસરના સ્ટોલ છે, તો તે જોઈએ. આ દરેક પ્રકારના કઠોળ અને જીરા જેવી પ્રોડક્ટ્સ કાઢવાનું થ્રેસર છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં.